નીકળે છે સામાન કમ્પ્લીટ થઈ ગયો છે પેક અત્યારે ખાલી ઢાંક્યું છે પછી ઉગાડું કરી નાખશે ડમરી ન ઉડે ને એટલે બાઇકમાં તો થાય હાલતા ચારધામ યાત્રા માટે 4000 કિલોમીટરનો રૂટ છે ઘણી જગ્યાએ જવાના છે બીજી જગ્યાએ જ્યાં નજીક પડતું છે જ્યાં હવરું પડતું છે હરિદ્વાર બાજુ પછી ઈમથી વટીને તો જાય એટલી બહુ ખરા હાલો આવો તો હર હર મહાદેવ હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ છો અને હું પણ મજામાં જ છું. અને જો આપણે બાઈક બધું છે અને આપણે અહીંયા જો કલ્પના પહોંચવા આવી ગયા છીએ. તો જો આ આગળ દેખાય કલ્પના હોટલ છે અને આપણે આ ધાંગધ્રા બાજુથી આવ્યા હતા અને જો આપણે આ રીતે સામાન બધું ફિટ કરી દીધો છે અને આપણે જઈ રહ્યા છીએ ચારધામ યાત્રા માટે. તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ હર. અને જો આ રીતે આપણે તૈયારી હાલો આપણે અત્યારે ગેસ પુરાવવાનો છે. આમ સાઈડમાં રાખો ને આમ આડું રાખો એમ નહીં આવે. આપણે જો ગેસ ભરી લીધો છે અને આપણે પંપથી નીકળી ગયા અહીં. તો આપણે હાઈવે ઉપર નીકળવા હાટું આમ જવું પડશે. આપણે અમદાવાદવાળા હાઈવે ઉપર ચડી ગયા અહીં અને હવે જો આપણે આગળ વધી હરવે હરવે. અહીંયા થોડુંક ટ્રાફિક હોય છે. સુરનગર રસ્તાવાળી કલ્પના ચોકડી પડે છે ને તો ધાંગધ્રા સુરનગર અને અમદાવાદ બધી કોઈ રસ્તા પડે છે. હેલો દોસ્તો, જો આ બોડિયું આવી ગયું. હજી અહીંથી માલવાણા આપણે મોટી માલવાણા 26 કિલોમીટર છે અને આપણે માલવાણીથી દસાડા ચોકડી સુધી જવાનું છે. ત્યાંથી આપણે વળી જવાનું છે જે મહેસાણાવાળો રસ્તો પડે ને એ સાઈડ આપણે વળી જવાનું રાધનપુર મહેસાણા. હરિપરના પાટિયા આગળ જે કેનલ આપણે ક્રોસિંગ થાય ને આ જો હાઈવે ઉપર આપણે પહેલું એક્સિડન્ટ જોવા મળી ગયું છે. આજ નથી થયેલું એક્સિડન્ટ, કાલ થયેલું છે. જો ખટારો ઊંધો પડી ગયેલો છે. આગ લાગી ગયેલી છે. આવું બધું દારૂ થઈ ગયેલું છે. ખબર નહીં કેવી રીતે આગ લાગેલી છે. આગ લાગી ગઈ છે. માલવાણીથી થોડાક છેટાથી પહોંચ્યા. વિદ્યાર્થી ચેનલ છે JSBC લાઈફસ્ટાઈલ બંને ચેનલમાં આપણે વિડીયો આવવાનું ચાલુ થઈ જાય છે. થઈ જશે શોર્ટ વિડીયો તો આવતા જાય છે.
આપણી ઇન્સ્ટા આઈડી છે જેએસ બ્લોગ સાઈ બ્લોગ એ આઈડીને પછી હાલો તો દોસ્તો આપણે છીએ જે અમદાવાદ હાઈવે ઉપર અને અહીંથી પીપળી ધામ રામદેવ પીરનું ધામ છે ને એ 2 કિલોમીટર થાય છે. તો પીપળી ધામ જાવું કે ના જાવું એ આપણે વિચાર કરવો. ચાલો થોડુંક આગળ રાખીએ એટલે આપણને ખબર પડી જાય. અહીંથી 3 કિલોમીટર જ થાય એમ ને એટલે શેનું હા એટલે મોટું મંદિર છે રામાપીરનું એવું એમ ને તો બહુ ગળદી કે એવું નહીં હોતું હોય એવું છે હા અત્યારે જઈ તો દર્શન થઈ જાય ને ઓકે મારું ગામ રાવડિયા ઉતર હા હા જવું હું ચારધામ યાત્રા ઉપર હા બાઇક દે હજી અહીં પહોંચ્યો હોવા નીકળ્યો તો ઓકે સારું હાલો તારે હા હાલો એ ભાઈએ કીધું કે દર્શન કરી આવો આપણે હવે પીપળી જતા આવી અહીંથી 3 કિલોમીટર જેવું એ ભાઈએ કીધું. કંઈક નક્કી જ નહોતું. પાણીનો ફુવારો થતો ગાડી. શ્રી રામદેવ મંદિર સવા ભગતની જગ્યા પીપળી ધામ. હાલો તો આપણે જવા દઈએ. રસ્તામાં આવ્યું રામાપીરના દર્શનને આપણે કાલે કર્યા હતા. કાલ આપણે વિડીયો નહોતો મૂક્યો. કાલ આપણે બાજુના ગામમાં સમૂહ લગ્ન હતો ને કાલે આપણે અહીંયા રામાપીરના દર્શન કર્યા હતા. તો આજે અહીંયા વચ્ચે આવ્યું છે તો આપણે દર્શન કરતા. હાલો તો આગળ જઈને મળીએ. બીજો ગેટ છે આશ્રમ છે. આપણે જવાનું મંદિર. मंदिर क्या है मंदिर क्यों रामापीर हमें આપણે તો મંદિરે પહોંચી ગયા નહીં. હાલો તો આપણે દર્શન થઈ ગયા છે રામાપીરના. અને જો આ બાઇક આપણે અહીં મૂક્યું હતું હવે આપણે બાઇક કરવી સ્ટાર્ટ. બસ આપણે દર્શન કરવા જ આવ્યા હતા રામાપીરના પણ અંદર વિડીયો કંઈ અલાઉ હતો નહીં એટલે આપણે અંદર વિડીયો નથી ઉતાર્યો. બસ મસ્ત દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંથી નીકળી જઈએ. હાલો તો આપણે આ રસ્તા ઉપર નાનકડો બ્રેક લીધો હતો અને હવે આપણે જવા દઈએ. આપણે પીપળી ધામના દર્શન કરી આવ્યા અને પાછા હવે આપણે હાઈવે ઉપર ચડવાનું છે. ચોકડીઓ ભરી જવાનું છે. વચમાં જો કંઈક આવી નદી આવી જઈ છે બજાણાથી આગળ પાટડી વચ્ચે બજાણા વચ્ચે મસ્ત નદી છે ને મસ્ત વ્યૂ છે. બાકી અહીંયા બીજે ક્યાંય લીલો વિસ્તાર ઓછો છે. વચ્ચે એક નદી આવી છે. ચક્કર પાટડીનું દસડા હાઈવે પકડી લેવાનું.
જો આપણે એવી જગ્યા ઉપર આવી ગયા છીએ કે જ્યાં આપણે પહેલાં જીરાની કોતરા ઉતરી જતા હતા ને એવું બધી ઘટના ઘટતી હતી. એ રસ્તા ઉપર આપણે અત્યારે છીએ. અત્યારે એવું કાંઈ છે નહીં, પણ આ તો પહેલાં એવું બનતું હતું. અત્યારે તો વાહને એટલા બધા ચાલુ હોય, આમ ઓછા હોય એટલા બધા ન હોય બીજા રસ્તા. રસ્તા બસ્તા બધું સારું થઈ ગયું અને અત્યારે એવી કોઈ ઘટના ઘટતી નથી. પહેલાં રસ્તો ડેન્જર ગણાવવામાં આવતો હતો કે કોઈ પબ્લિક અહીંયા રાતે બહુ ગાડીઓ લઈને નીકળતા નહોતા. અત્યારે તો વાંધો નથી. હેલો દોસ્તો, આપણી ચારધામ યાત્રા ચાલુ જ છે અને આપણે પહોંચી ગયા છીએ બહુચરાજીથી લગભગ 20-25 કિલોમીટર દૂર છીએ અને પછી આપણે પહોંચ્યું બહુચરાજી. અને અત્યારે થોડા ડેન્જર રસ્તા ઉપર આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે જીરાની ઘટના બનતી હતી, જીરો ગુમ થઈ જવાની. એ રસ્તા ઉપર આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ અને એ રસ્તાનો લુક કંઈક આવો છે. બે સાઈડમાં આવો લુક છે અને આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ અને તડકો એ બહુ આવે છે. હવે તડકો થઈ ગયો છે તો આપણે હવે બહુચરાજી પહોંચવાનું છે, પછી આરામ કરશું અને પછી હરવાર અહીંયાથી આગળ નીકળશું. તો ચાલો જઈએ હવે આપણે આગળ. બે બેગમાંથી